આ આ આ ધરતી પર આવી તો ગયા આપણી મરજી વગર. We have no choice to select our parents. We have no choice to select our brothers and sisters. We have no choice. આપણી પાસે પસંદગી છે નહીં કે મારે જન્મવું કે આ લોકોને ત્યાં જન્મવું કે બીજે ક્યાંય જન્મવું. અને મારી સાથે મારા માતા પિતા પાસે જે લોકો જન્મ્યા છે, મારો ભાઈ મારી બહેન, એ જ મારા ભાઈ કે મારા બહેન હોવા જોઈએ, આ નક્કી કરવાની આપણને કોઈ છૂટ નથી. આવી ગયા, હવે જીવવું છે, જીવી રહ્યા છીએ આપણે. તો આ જિંદગીને બહુ જ સરસ નથી જીવાતી એવી ફરિયાદ લગભગ બધા પાસે છે. सांसों के चलने को तो जीवन कहा नहीं जाए, दर्द बसा के दिल में मेरा नसीब मुझको कहां पे लाया, मेरा जीवन कुछ काम ना आया, जैसे सूखे पेड़ की छाया. આપણા બધાની આ ફરિયાદ છે, મેરા જીવન કુછ કામ ના આયા. શ્વાસ ચાલે જ કરે છે 24 કલાક 365 દિવસ જીવીએ ત્યાં સુધી, આવ્યા ત્યારથી. અને મારું જીવનમાં કોઈ દિવસ મજા ના આવી, આનંદ નથી, જલસો નથી. આ ફરિયાદ દરેક જે જીવ્યા એની છે. શું કરીશ? યુ કેન નોટ ચેન્જ યોર ડેસ્ટિની. હા, બધા કહે છે પુરુષાર્થ કરીએ તો પ્રારબ્ધ બદલી શકાય, પણ પ્રારબ્ધમાં હોય તો જ પુરુષાર્થ થાય છે, નહીં તો તમે મહેનત પણ નથી કરી શકતા. તમારું નસીબ તમને સાથ પણ ના આપે કે મહેનત કર. આ સ્થિતિની અંદર એક બહુ સુંદર સૂત્ર મારા હાથમાં આવેલું. એ સૂત્ર હતું કે આ પણ પસાર થઈ જશે, આ પણ જતું રહેશે. અદ્ભુત વાત હતી. અને આના દ્વારા આપણી ફરિયાદ દૂર થઈ શકે. આના દ્વારા આપણે જિંદગીમાં એક આધાર મળી રહે, એક ટેકો મળી રહે કે કેવી રીતે જીવીશું. આ પણ પસાર થઈ જશે. એટલે કેટલી સુંદર વાત છે. સ્થિતિ બે જ આવવાની છે, કાં તો સુખી થવાની, કાં તો દુઃખી થવાની. કાં તો તમે સુખી થશો, કાં તો તમે દુઃખી થશો. અને જ્યારે જે સ્થિતિ આવે ત્યારે એ જ વાક્ય બોલો. ગાડીઓ આવી ગઈ, બંગલા આવી ગઈ, સમૃદ્ધિ આવી ગઈ, પ્રતિષ્ઠા આવી ગઈ, ચારે બાજુ સત્તા તમારી છે, અને ત્યારે પણ આ જ વાક્ય બોલો રોજ સવારે ઉઠીને. આ બધું છે પણ જતું રહેશે, આ પણ જશે. This happiness is not ultimate happiness. આ સુખ પણ કાયમી નથી. આ સુખ આજે છે, સાચું છે, પણ જશે એ વાત પણ એટલી જ સાચી છે. આ સિદ્ધાંત સુખ હોય ત્યારે રોજ ઉઠીને બોલો. અને એવી જ બીજી પરિસ્થિતિ સામે ઊભી કરો. બહુ દુઃખ પડે છે, બહુ તકલીફ પડે છે, આંખ કરતા મોટા આંસુઓ પડે છે, ક્યાંય ચેન નથી. આકાશ તરફ દુઆ કરીએ છીએ હાથ ઉઠાઈને અને પૂછીએ છીએ, હે માલિક, કેમ મારી જ સાથે આવું? આટલી બધી પીડા સહન નથી થતી. અને ત્યારે પણ સવારે ઉઠીને, સાંજે ઉઠીને આ જ વાક્ય બોલો. આજે ગમે તેટલા દુઃખના પહાડો તૂટી પડે તો કોઈ વાંધો નહીં, હજી આપો દુઃખ, આવવા દો, ઉભો છું પહાડની જેમ. નિરાશ નહીં થવું, રડીશ નહીં, હારીશ નહીં, ફરિયાદ નહીં કરું. એક જ વાક્ય બોલીશ, આ પણ જશે. આજે ગમે તેટલું દુઃખ હશે એ પણ એક દિવસ દુઃખ પણ હારીને જતું રહેશે. એ પણ કાયમી નથી, એની તાકાત નથી એ કાયમ રહે.
હા, આપણી તાકાત નથી રાહ જોવાની, એ જતા રહે ત્યાં સુધી સુખ કે દુઃખ જવાના તો છે જ, પણ આપણી તાકાત નથી કે આપણે રાહ જોઈએ. આપણે રાહ નથી જોઈ શકતા, એટલે ફરિયાદ કરીએ છીએ અને ભૂલો કરીએ છીએ. એક વસ્તુ બિલકુલ નિશ્ચિત છે, સૂર્ય ઉગે છે ચોક્કસ સાંજે આથમે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું આવે છે જતા રહે છે. પાનખર અને વસંત બદલાતા રહે છે. બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ બદલાય છે. બધું જ બદલાતું રહે, કશું કાયમી નથી, રહ્યું જ નથી કાયમ. કોણ કાયમ બાળક રહ્યું, કોણ કાયમ યુવાન રહ્યું, કોણ કાયમ વૃદ્ધ? નહીં, બદલાતું જ રહે છે. તો આપણે એ ભરોસો રાખીએ. સુખ કેવી રીતે કાયમ રહેશે કે દુઃખ કેવી રીતે કાયમ રહેશે? સુખે પણ જવું જ પડશે, પરિવર્તનનો નિયમ છે. અને દુઃખ પણ કાયમી નહીં રહી શકે, એને જવું પડશે. સુખ હારશે કે દુઃખ હારશે, પણ હું નહીં હારું, કેમ કે મને ખબર છે કશું કાયમી નથી, બધું જ જતું રહેવાનું છે.